તો ભાઈ જો રેડી થઈ ગયું છે બધું. મેથી છે ને હમણાં કાપી નાખી દીધી આપણે. હાલો મિત્રો, સ્વાગત છે નવો વ્લોગ વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? તો જય માતાજી ના રામ રામ ડાયરા ના મિત્રો. ફ્રેશ થઈને નાસ્તો કરીને આવી ગયા છે. અને વ્લોગની વાત કરું ભાઈ, હમણાં ટાઈમ નતો રહેતો, ગાળો નથી રહેતો, એટલે આપણે 2 દિવસે વ્લોગ આવશે. થોડુંક એડજસ્ટ કરી લેજો, કારણ કે આપણે ફૂલ ટાઈમ યુટ્યુબ નથી કરતા. આપણે હીરા ગઈ છે તમે સપોર્ટ ને એવું કાંક કરો, લાઈક સપોર્ટ કરો તો બાદ ફૂલ ટાઈમ યુટ્યુબ કરીશું એવું વિચાર છે તમારી માટે. તમને અલગ અલગ જગ્યાઓ બતાવશું, અલગ અલગ લોકેશન. પણ શું છે, થોડુંક એડજસ્ટ નથી થતું, એટલા માટે આપણે 2 દિવસે વ્લોગ આવશે. તો મિત્રો છે ને ભાઈબંધની વાડી આવી ગયા છે. મસ્ત મજાની વાડી છે, તમે જોઈ શકો છો. પાછળ લીલું કાશ. તમને કહું કે આપણે મિત્રની વાડી હુકામ આવ્યા છે, કારણ કે આપણે બનાવવાના છે ભજીયા કર્યા. તો આપણે મેથી પાલકને એવું લેવા આવ્યા છે. હવે તમને જરીક વાડી તમને બતાવી દઉં. રેડી? એમ વાડી જોઈ લે ભાઈ. વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ ને શેર કરી નાખજો. ને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો હાલ ફટાફટ વાડી જ બતાવી. તો તમને મિત્ર યાર વાડી બતાવી ભાઈબંધની, જરાક કેવી લાગી કમેન્ટ કરીને જણાવી દીધું. આપણો ભાઈબંધ છે ને ભાઈ પાણી વાળે છે. તો જો એ આવી ગયો છે આપણો મિત્ર ઉમેશભાઈ, ખાસ મિત્ર આપણો. પાણી વાળે છે ભાઈ. લાઈટ આવે ને જાય એવું થાય છે, કઈ આમાં નક્કી નથી થતું કેમ છે. તો ઉમેશભાઈ શું છે બોલો દઈ? ઘઉંમાં પાણી વાળવા, ઘઉંમાં પાણી વળાય છે એમ. લાઈટ ઘડીક આવે ને ઘડીક જાય. કે ભાઈ તમારે નથી મેથી ને એવું સોરવા આવ્યા છે, કેમ થાય? કરી લીધું, બાકી છે. હવે સોરે હું યાર, તમે આવી જાવ, હવે તમને પૂછીને લેવાય ને, બરોબર ને? નગર પાછા તમે એમ ન સમજતા. હવે સોરી નથી કરતા ભાઈ. ઉમેશભાઈ જો માલિક અહીંયા ઉભા છે ને, આપણે માલિકને પૂછીને લેવાનું છે ભાઈ. મેથી ને એવું થોડું લઈ જવું છે. ભજીયા બનાવવા તો આજે આપણે ભજીયા બનાવવા. ઉમેશભાઈ વહી આવજો ઘરે ભજીયા તો ભાઈ જોવો ભાઈ, આ વાડી છે આપણા ઉમેશભાઈ, આપણા ખાસ મિત્ર. અને ભાઈ હરગવા છે ને એવું બધું. વાડી મસ્ત છે ભાઈ. આ તુર છે, તુર પાકી ગઈ છે તુર. તો મિત્રો હાલો આપણે થોડીક મેથી ને એવું ઉતેર લઈ, થોડીક પાલક લઈ લઈ, કોથમરી, દેશી કોથમરી ને એવું બધું તમે જોયું છે. ચાલો મસ્ત થોડુંક લઈ લઈ ભજીયાની સામે ચટકાશો. અમારા રોજડાની થોડીક તકલીફ છે. જો આમાં જાતું પાણી હરગવામાં, લીંબુ પાણી વાળે છે, પણ લાઈટ વહી ગઈ છે. લસણ છે અને ભાઈ જો ભાઈ વાડીમાં કઈ ઘટે જ નહીં. હોવે આવો ભાઈ એક ફેર આટો મારો અમારે. તો ભાઈ આપણે મેથી તોડ લઈએ, કારણ કે મેથી તોડવા માટે શું છે, આપણે હથિયાર જોવે છે, કારણ કે તૂટતી નથી. જો સાકુ લઈ આવ્યા છે. સાકુથી હમણાં ભરાડ મંડાઈ પડી ભાઈ. લાઈટ આવી ગઈ છે. આપણે ઉમેશભાઈ પાણી વાળવા ગયા છે, પણ આપણે મેથી છે ને ફટાફટ તમને કહું મેથી લઈ લઈ. રેડી? ત્યાંથી પાલક લેવાની છે અને કોથમરી ને એવું લેવાનું છે. અહીંયા ખાલી મેથી છે. તો મેથી છે, કોથમરી છે, રીંગણી, ટમેટી, લસણ, રીંગણા. જો ભાઈ લીલા રીંગણા છે. ક્યાં ગયા? તો મિત્રો મેથી છે ને, મેથી આપણે લેવાની નથી. જો મેથી છે ને એ તમને કહું મેથી આપણે કેન્સલ થઈ છે, કારણ કે મારા પપ્પા લઈ આવ્યા છે બીજા ભાઈબંધની વાડીથી મેથી લઈ. તો આપણે છે ને કોથમરી લેવાની છે. કોથમરી તો મિત્રો આપણે રાજી બધી કોથમરી લઈ લીધી છે. બધી કોથમરી છે. બસ કોથમરીનો ટાસ્ક થઈ ગયો પૂરો. ને હવે આપણે જવાનું છે પાલક લેવો. તો ફટાફટ ઓલી વાડીએ પાલક લઈ આવી. લસણ જો અહીંયા પણ છે, તો થોડા પાંદડા તોડી લઈએ લસણ. રેડી? અને પછી પાલક સામે લઈ આવી ફટાફટ. કોથમરી થઈ ગયું પૂરી. રેડી? ચાલો નીકળવી ઓલી બાજુ. કેમાં વાળે? લીંબુમાં, ઘઉંમાં. જો ભાઈ બધે પાણી વાળવાનું છે. હરગવાની સિંગુ જો ભાઈ, હરગવાનો ભાવ બહુ છે. હો ભાઈ જો હરગવો ખાવો આવી જજો. કડવો રીંગણું બતાવું ઉમેશભાઈ. રીંગણા ખાવા બરોબર ને? હા રીંગણા ખાવા જો ઘઉંમાં પાણી. અને આપણે આ બાજુ બતાવી દઉં તમને. જો ગાજર, હા ગાજર છે, પછી મૂળા છે, અને પછી આમાં ભાઈ મિક્સિંગમાં પાલક પણ છે. આપણે પાલક લેવાની છે પેલા.
આપણા ઘરનું લસણ કરી નાખ્યું છે પણ મસ્ત મજાનો કેરો છે રેડી. જે થોડું કાસું છે પણ રેડી થઈ જાય. કોથમરી છે કોથમરી. તો ભાઈ મરચી આવી ગઈ છે. જો મરચા ઝીણા ઝીણા છે આમાં થોડાક લઈ લઈ. નાના નાના મરચા છે ભાઈ. મરચામાં કઈ જાય મને. અમારા ઉમેશભાઈ ને પણ પાણી પૂરું થઈ ગયું છે. ઓ ભાઈ જો રેડી થઈ ગયું છે બધું. મરચા બરસા લઈ લીધા છે ને ભાઈ દેહી મરચા હો દેહી. એક તો હાથ પડી જાય એવું ભાઈ. રીંગણી બીંગણી રેડી તો બધું લઈ લીધું છે આપણે કમ્પ્લીટ. ભજીયાની સામગ્રી પાલક કોથમરી અને મરચા અને આપણે મેથી તો આપણે આવી ગઈ હતી. બધું આવી ગયું છે ને જો ભાઈ ખતરનાક. હો ભાઈ જો શું છે જરા કમેન્ટ કરીને કહી દીજો કોઈ ઓળખતું હોય તો રેડી. તો હાલો ભાઈ આપણે કમ્પ્લીટ થઈ ગયું. મરચા બરચા રેડી થઈ ગયું કમ્પ્લીટ રેડી. ઘરે જઈને ડાયરેક્ટ ભજીયા બનાવવા મળવાના છે ભાઈ. ઉમેશભાઈ જો ઓલકો જે ઘઉં દેખાય ત્યાં પાણી વાળવાના છે. હા ઉમેશભાઈ ની વાત તો બાંધે છે ભાઈ. આવલીલા ઘઉંમાં આ ઘઉંમાં પાણી વાળવાનું છે. આ ભાઈ કૂવો છે પણ પાણી બહુ અંદર છે દેખાય નહીં ને ભાઈ. આપણે કુંડી મસ્ત શિવાભાઈ અમારે શિવાભાઈ પણ આવે છે. તો કુંડીમાં ધોઈ નાખીએ આપણે પગ. તો મિત્રો આપણું કામ થઈ ગયું છે રેડી ને તમને કહું હાથ પગ ને એવું કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે રેડી. ગારા વાળા થઈ ગયા હતા. ગારો ગારો થઈ ગયા હતા ભાઈ. હવે આપણે ઠેલી જોવા અહીંયા ટીંગાઈ છે. આપણે ઠેલી છે ને હવે તમને કહું આ ઠેલીને ગાડીએ ટીંગાડી દઈ. અને અત્યારે કેટલા વાગે તો કઈ ખબર નથી પણ હું ગાડીએ ઠેલી ટીંગાડી થોડી વાર ઉમેશભાઈ ને હામ ગયા છે દેખાય છે. એ બાજુ ટેસ્ટ કરવા ગયા છે ને આપણે ભાઈ અહીંયા ટાટર ઊભું રહેવાનું છે એમ કીધું છે. તો આપણે ટાટર થોડી વાર ઊભા રહીએ. આપણી ગાડી અહીંયા એ તમને કહું ટેસ્ટ કરવા ગયા છે તો દેખાય. તો આપણે અહીંયા એ કહે તે આપણે મોટર ચાલુ કરવાની છે. તો થોડી વાર અહીંયા ઊભા રહી અને ભાઈ જરાક વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરીને તો જણાવી દીજો યાર. વિડીયો પસંદ આવે તો લાઈક ને શેર ને એવું બધું કરી દીધું. હોત પાઇપ બાંધવા હોત પાઇપ ને એવું બાંધીને આવે. લાઈટ વહી ગઈ. જો ઓલો ગ્લોબ દેખાય છે બેન છે. ઉમેશભાઈ ની જો ખાટલે બેસી ગયા છે. અમારા શિવાભાઈ ની બધા પાણી જ વાળતા હતા. લાઈટ વહી ગઈ કામ ઉમેશભાઈ. લાઈટ વહી ગઈ. હવે લાઈટ નું કઈ નક્કી નહીં ભાઈ. જો આ અમારી હવેલી છે. હા જો અમારી હવેલી છે. અમારો પ્રોગ્રામ બધા આમાં જ થાય. આમાં અત્યારે લાઈટ નથી એટલે અંધારું છે. અમારી હવેલી તો હાલો ભાઈ રેડી થઈ ગયું છે ને વાગી ગયા છે તમને બપોરનો ટાઈમ થઈ ગયો છે. આપણે ઘરે જઈએ કારણ કે આપણે ભજીયાનો ને એવો પ્રોગ્રામ છે તો ઘરે જઈ પૂગી. ઉમેશભાઈ ને જોવું ભાઈ લાઈટ આવી ગઈ છે. પેલો દેખાય છે ચાલુ છે. તો ઉમેશભાઈ ને ઉપડ્યા છે પાછા પાણી વાળવાના કામ. ઉમેશભાઈ લાઈટ આવી ગઈ છે. હાલો કહી દો ચાલો. હા તો હાલો જાવ દે. હું આ બધું ઘરે મૂકતા ઉમેશ પછી એવું લાગે તમને આવું પાછો હાલો. તો આપણે ઘરે માલ સામાન પુગાડીએ. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life. તો મિત્રો ફાઇનલી આપણા ઘરે આવી ગયા છે. વાડીએ ગયા હતા. વાડીએ પડીએ જઈને રેડી ઘરે આવી ગયા છે. તો જરાક કેવી વાડી લાગી કમેન્ટ કરીને જણાવી દેજો કારણ કે વ્લોગ થઈ જાય પછી લાંબો. આપણે શું છે પછી પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી પાછા મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબા ચાંદ રામે રામ ડાયરા.